વસ્તુ કે પીવા માટે અહીંયાથી જ છે. તો આને પીવાનું કઈ રીતે? હું શીખવાડું, ઉભા રહો. હેલો એવરીવન, વેલકમ બેક ટુ અવર ચેનલ. સો આજે અમે લોકો એનિવર્સરી છે તો જમવા માટે જઈ રહ્યા છીએ. ચલો જોઈએ આપણે કઈ જગ્યાએ લઈ જાય છે. તો ક્યાં જઈએ છીએ આપણે? ડિનર કરવા માટે જઈએ છે. યસ, સો જોઈએ કેવી રેસ્ટોરન્ટ છે. ફોટામાં તો બહુ સારી લાગતી હતી. ઇગ્લુ ટાઈપ પેટીઓ છે, તો મને બી ખબર નથી. અને કોઇન્સિડન્ટલી અમે બેય સેમ જ રેસ્ટોરન્ટ ચૂઝ કરીને એકબીજાને સરપ્રાઈઝ આપવાના હતા. એમાં મારું પોપટ થઈ ગયું અને એ સક્સેસફુલ થઈ ગયું. એની સરપ્રાઈઝ મેં છીનવી લીધી ને સરપ્રાઈઝ આપી દીધી. તો આ ટાઈપનું છે, એકદમ લાઈક ઇગ્લુ ટાઈપ્સ છે. અને બહારની સાઈડ છે, આટલી ઠંડીમાં બી પણ અહીંયા હીટર હોય. અહીંયા હીટર ને બધું છે, પણ બહાર બહુ જ ઠંડી છે, એકદમ ઓપનમાં છે, આમ ટેરેસ ટાઈપ છે, રાઈટ? યા ટેરેસમાં આવી રીતના ઇગ્લુ ટાઈપ પેટીઓ બનાવ્યું છે અને આ એકદમ ડોમ શેપનું મસ્ત એવું છે. પેલા એ લોકો અમને છે ને અંદર બેસાડતા હતા, પણ અમે એમને સ્પેશિયલ રિક્વેસ્ટ કરી કે અહીંયા બેસવું છે અમારે, તો હવે તમે અલાઉ કરો. સારા હતા, કસ્ટમર સર્વિસ સારી હતી, એટલે એ લોકો માની ગયા. ઇટ્સ રિયલી ગુડ અને બહુ જ મસ્ત છે અને એકદમ મસ્ત હીટર બી છે, તો એકદમ ગરમ ગરમ બહુ મસ્ત છે. બહુ ફેન્સી વે હતી અહીંયા આગળ. મને એમ થયું કે કોઈ ઓર્ડર લેવા માટે આવશે, પછી ખબર પડી કે અહીંયા આગળ આની નીચે જ આવી રીતે બટન હતું. અહીંયા પ્રેસ કરીએ તો ઓર્ડર, પછી કોઈને બોલાવવું હોય તો બોલાવી શકાય. પે કરવા માટે બી અહીંયા બટન છે, પે અને કેન્સલ કરવું હોય તો બી કરી શકાય. યસ, આ બધા આવી જ બટન્સ છે. હું રાહ જોતી હતી કે કોઈ આવશે. હમણાં આવશે કોઈ ઓર્ડર લેવા. સો જો અમે લોકો આવી તો બેઠા છીએ, આ સિટિંગ એરિયા છે અને બહુ જ મસ્ત કોન્સેપ્ટ છે. શું કહેવું છે તમને, કેવું લાગ્યું? મને એવું લાગે ઇન્ડિયામાં આવી ગયો, કારણ કે ઇન્ડિયામાં જેવા કન્સેપ્ટ વાળા જોયા હોય, બાકી તો અહીંયા આગળ આ એક જ છે, આખા ટોરેન્ટોમાં એક જ છે. અને એટલે એકચ્યુઅલીમાં છે ને પેલા સીએન ટાવરમાં છે ને જવાનું વિચાર્યું હતું, પણ સીએન ટાવરમાં એકચ્યુઅલીમાં રિઝર્વેશન બી બહુ પહેલેથી બુક થઈ જાય છે, અને બીકોઝ અમે લોકો વેજીટેરિયન છે એટલે ખાવાના ઓપ્શન બી સીએન ટાવર વેજીટેરિયન ઓપ્શન વાળું અને આવી રીતે કોઈ સારો કોન્સેપ્ટ વાળું બહુ રેરલી મળે, બહુ જ રેરલી મળે. આઈ થિંક આ બી નવું જ ઓપન થયું છે, આઈ થિંક બહુ ટાઈમ નહીં થયો હોય આને બી. અને જેમ જેમ પોપ્યુલરિટી થશે એટલે લોકો અહીંયા બી ઇન્ડિયાની જેમ પછી હનીમૂન, એટલે હનીમૂન શું, એનિવર્સરી કે બર્થડે કે કંઈ બી સેલિબ્રેટ કરવા તો આવી જ જશે. યસ, સો સારું છે. પણ અને અત્યારે એટલું બધું ક્રાઉડેડ, ઓવર ક્રાઉડેડ બી નથી. આજે પેલો શનિવાર કે શુક્રવાર નથી ને એટલા માટે, બીકોઝ આજે થર્સડે છે અમારે, જોબ પર અમે જઈને આવ્યા અને પછી હવે ડિનર કરવાનો પ્લાન હતો, તો આયા તો અત્યારે ભીડ ઓછી છે, પણ અમને સારું લાગ્યું. બીકોઝ એકચ્યુઅલી મેં આજ જોયું હતું, પણ હું છે ને આખું આને ડેકોરેટ કરાવવાની હતી, પણ પછી મેં કીધું પણ આ કે એટલું બ્યુટીફુલ છે કે આમાં ડેકોરેટ કરવાની જરૂર અને નથી. એકચ્યુઅલમાં દેટ ઇઝ એટલું નીડેડ બી નથી, બીકોઝ અમે શું ડેકોરેટ કરત ખબર છે, ખાલી આટલું જે છે ને ત્યાં ફ્લાવર્સ રાખત, આ ટેબલ પર ફ્લાવર્સ અને 2 કેન્ડલ્સ. આપણે એટલું જરૂર નથી. મેં તને ઘરે જેવું પેલું પાર્ટી છે તારે જોઈતું એવું કરી આપ્યું. સારું, ચલો તો અમે જોઈએ હવે શું આવે છે ડિનર માટે. અમે ડિનર માટે ઓર્ડર કર્યું છે મલાઈ કોફતા, ગાર્લિક નાન કર્યું છે, મલાઈ સોયા ચાપ કર્યું છે, પછી અને ચાઉમીન કર્યું છે, વેજ ચાઉમીન. મને ચાઉમીન ખાવાની બહુ ઈચ્છા થઈ હતી કેટલે દિવસ. અને અહીંયાનું એક સ્પેશિયલ મોકટેલ છે, તો એ આવે એટલે તમને બતાવીએ. લેટ્સ સી કેવું છે. મેંગો મોકટેલ. લેટ્સ સી. Enjoy your drink. Thank you. So આ માર્જિન મીઠો છે. Yes. અને આ સ્પેશિયલ એ લોકોની પ્રેઝન્ટેશન છે. યસ, અને અહીંયાનું ફેમસ ડ્રિંક છે. હા, સો હિયર ઇટ ઇઝ. બહુ જ બ્યુટીફુલ છે અને એ જે આપ્યું છે એ બી બહુ બ્યુટીફુલ છે. યા કન્સેપ્ટ મેં જોયો નથી, ફર્સ્ટ ટાઈમ છે મારે બી. ઇટ ઇઝ રિયલી ગુડ. હવે જોઈએ ટેસ્ટ કેવો છે પછી. નો, આઈ થિંક સો કે ટેસ્ટ સારો હશે આના ફૂડનો. મેં રિવ્યૂઝ સારા વાંચ્યા છે. લેટ્સ સી. બટ આ લોકોની પ્રેઝન્ટેશન સ્ટાઇલ ઇઝ રિયલી ગુડ. અને એક બીજી વસ્તુ કે પીવા માટે અહીંયાથી જ છે. તો આને પીવાનું કઈ રીતે? હું શીખવાડું, ઉભા રહો. કન્ફ્યુઝન એ છે કે ઓકે એ સ્ટાર્ટર બી લાવે છે. વેઇટ અ સેકન્ડ. અત્યારે અમારે કન્ફ્યુઝન એ ચાલે છે પીવાનું કઈ રીતે. હાઉ ઇઝ ધ ટેસ્ટ? ટેસ્ટ તો મસ્ત છે, વેરી નાઇસ. ટ્રાય કર.
કઈ રીતે યાર? બહુ જ મસ્ત છે. વાવ, મસ્ત છે, બહુ જ ફાઇન છે, નોટ બેડ. હવે તો 3-4 પી જાવ તો બી ઓછું પડે એવું. આટલું મોટું 3-4? પણ આમાં આ તો સાઈઝ આટલી બતાવે પણ હોય તો આટલું જ આની અંદરથી ધુમાડા નીકળે છે. ઓ માય ગોડ. સો અમે લોકો વાત કરતા હતા. સો આ 1 year થી ઓપન થઈ છે આ રેસ્ટોરન્ટ અને બહુ જ સારી છે. સારી એવી અને પબ્લિક બી આવે છે બીકોઝ આ એને લોકોએ કીધું કે નોટ અ 3 લોકેશન ઓપન કરી નાખી છે. એક કેલ્ગરીમાં છે, એક અહીંયા ઇટોબિકોમાં છે અને એક ટોરોન્ટો ડાઉનટાઉનમાં બી એ લોકોનું પ્લાનિંગ ચાલે છે. એટલે આઈ થિંક બહુ ફાસ્ટ પેસે આ ચાલવા મળી. અને 1 year માં એને કીધું કે નોટ અ સિંગલ ડે વી હેવ ક્લોઝ લાઈક Yeah, રોજ. because અહીંયા જનરલી નગર પ્રોબ્લેમ એ છે કે વિન્ટરમાં લોકો બહાર ના નીકળે પણ આવું કઈ ઓપ્શન અગર મળતું હોય બહાર નીકળવા માટે તો એનિવર્સરી બર્થડેઝ ને તો બધું આવવાનું જ અને આ છે. લોકો ડેકોરેશન ને બધું જ કરી આપે છે. દેટ ઇઝ અ ગુડ થિંગ. એવું અહીંયા આગળ કોઈ નથી. કરી આપે પણ બહુ જ ઓછા. મેં કેન્ડલ એવા લાઇટ ડિનર options. માટે કેટલું સર્ચ કર્યું હતું, રિયલી માં બહુ મેં ઓછું. બી બહુ અને try આઈ કર્યા થિંક હતા. સો 14 ફેબે તો આ લોકોનું બધું ફૂલ જ Pack હશે. જ હશે યાર. અત્યારથી બુકિંગ થઈ ગયું હશે. આ તો આજે આડો દિવસ છે એટલા માટે બાકી કેમ કે અહીંયા Saturday, 14 ફેબ નું યસ બહુ વહેલા જ થઈ જતું હોય છે. Yes. તો અહીંયા બીજી બે વસ્તુ આવી ગઈ છે. શું છે? Oh, વાવ, ચાઉમીન છે. મારું ચાઉમીન છે. ઓકે ચાઉમીન આવી ગયું છે અને સ્ટાર્ટર નું આવી ગયું બીજું મલાઈ સોયા ચાપ આવી ગયું. મલાઈ સોયા ચાપ. સો લેટ્સ ટ્રાય કરીને કહો કેવું છે. ફેન્સી રીતે આપેલું છે. મેં કીધું ને આનું પ્રેઝન્ટેશન સારું છે. યા પ્રેઝન્ટેશન થી તો ખરેખર હું બી ઇમ્પ્રેસ થઈ ગયો છું. સારું પ્રેઝન્ટેશન બાકી હું નથી કરતી ઘરે આટલું સારું પ્રેઝન્ટેશન. કાલે કેટલું સારું પ્રેઝન્ટેશન કર્યું હતું મેં. યા, એ તો છે બહાર ક્યારેક ક્યારેક કરી લે જ્યારે મૂડ એનો હોય બાકી ઘરે હોઈએ તો કરી લેવાય. વેરી નાઇસ. ચાઉમીન બહુ જ મસ્ત છે. હું ઇન્ડિયા આવી ને એ પછી આવું ચાઉમીન મેં ફર્સ્ટ ટાઈમ ખાધું. મેં બહુ બધી ઘરે આવું જગ્યાએ નહીં બનાવતી હો મેઇન વસ્તુ એ છે. મેં બહુ બધી જગ્યાએ ખાધું પણ આજે એકદમ મસ્ત પ્રોપર જે ચાઉમીન હોય ને બહુ રેરલી અહીંયા મળે છે નહીં. આ પરફેક્ટ છે. એનો ટેસ્ટ ઇન્ડિયા જેવો જ આવે આપણા બહાર લારીમાં ખાતા હોય ને એવો. બહુ મજા આવી ગઈ. ચલો જોઈએ હવે શું આવે છે નેક્સ્ટ. તો આ લોકોનું સર્વિંગ સ્ટાઇલ બી બહુ મસ્ત હતું. આની ઉપર આવે તો આખું એમ બોક્સ, કાચનું બોક્સ હોય એ લઈને આવે છે અને પછી એમાંથી હવે વિડિયો ને ઉતારવાનો ફોકસ ઓન. બહુ ટેસ્ટી છે અને ક્વોન્ટિટી બી બહુ સારી છે રિયલીમાં. અમને એકચ્યુઅલી માં આટલી બધી એક્સપેક્ટેશન્સ નથી. મારી એક્સપેક્ટેશન્સ આટલી બધી તો નથી જ તે. ક્વોન્ટિટીમાં આઈ થિંક કે ખરેખર અમે લોકો એવું વિચાર્યું હતું કે બહાર કેટલી બી રેસ્ટોરન્ટમાં ગયા છે ક્વોન્ટિટી જનરલી ઓછી આવતી હોય છે તો એના હિસાબે અમે ઓર્ડર કર્યું હતું અને અહીંયા તો સ્ટાર્ટરમાં કહ્યું એટલામાં જ પેટ ઓલમોસ્ટ ફૂલ થઈ ગયું છે બસ હવે. બીકોઝ આપણે અત્યાર સુધી જેટલી રેસ્ટોરન્ટમાં ગયા છે ને એ બધામાં ક્વોન્ટિટી કેટલી હોય છે. આ એક્ઝેક્ટ એની ડબલ ક્વોન્ટિટી છે રાઈટ. આ બધું ઇન્ડિયા સ્ટાઇલનું છે. ઇન્ડિયામાં આટલી ક્વોન્ટિટીમાં મળે ખબર છે. એટલે પ્રાઇસીસ થોડી છે અને કોસ્ટલી પણ એના હિસાબે ક્વોન્ટિટી નો આઈ ડોન્ટ થિંક કે પ્રાઇસીસ બી એટલી હાઈ છે બીકોઝ પ્રાઇસીસ કમ્પેર્ડ ટુ મિર્ચ મસાલા જેટલી જ છે. મિર્ચ મસાલા જેટલી હશે યાર. મિર્ચ મસાલા વન ઓફ ધ ફાઇનેસ્ટ રેસ્ટોરન્ટ છે. Yeah. અને આપણે હું તો એમાં જ ગઈ છું. હું આવીને સારી સારી રેસ્ટોરન્ટ જ મેં ટ્રાય કરી છે. સો લેટ્સ સી. કેટલો લકી હસબન્ડ છે. લકી હસબન્ડ તો છે. લકી હસબન્ડ નહીં સોરી લકી લકી હસબન્ડ છે. લકી હું છું થોડી ઘણી વસ્તુ કેવું છે તો મલાઈ કોફતા? મલાઈ કોફતા લે ખા તું. પહેલા તમે ખાઓ. ઓસમ સારું છે. મસ્ત. સો લેટ્સ ટ્રાય. ચલો આગળની એવી અહીંયા આગળની એવી સિસ્ટમ છે કે ઇફ તમારું ફૂડ ફિનિશ ના થતું હોય તો એ તમને લોકોને આવી રીતે અલગ અલગ ડબ્બા આપે બે અને એવી રીતે બધી વસ્તુ ને આવી રીતે બેગ બી આપી જાય. તો તમારે તમારું જાતે ફૂડ પેક કરવાની હોય એટલે કે એક્સ્ટ્રા બચી ખાવાનું તો તમે ઘરે લઈ જઈ શકો એના માટે કોઈ Yes. પેક કરીને ના આપે જાતે જ કરવાનું હોય અને આવી રીતે અહીંયા બોટલ બી આપણે જાતે જ આપી દે એટલે આપણે જાતે જ પાણી ભરીને પીવાનું હોય છે.
અહીંયા આગળ છે ને તમે એક્સ્ટ્રા બોટલ લો, મતલબ પાણીની બોટલનો બી અલગ ચાર્જ હોય, પછી ડુંગળી કેવી રીતે કોઈ બી એક્સ્ટ્રા વસ્તુ લો એ બધાનો અલગ ચાર્જ હોય. જેમ કે ઇન્ડિયામાં કેનેડામાં શ્વાસ લેવાના જ પૈસા નથી, બાકી બધી જ વસ્તુ જે કે આવી હતી ને ત્યારે જ મેં એને સમજાવી હતી વસ્તુ. હું પહેલી વાર આવીને છે ને ગઈ હતી મિર્ચ મસાલામાં, તો હજુ હું આવી જ હતી અને એના ત્રીજા દિવસે જ આપણે લોકો મિર્ચ મસાલામાં ગયા હતા, રાઈટ? તો ત્યાં આગળ છે ને પંજાબી ઓર્ડર કર્યો અમે લોકોએ. તો આપણે ઇન્ડિયામાં તો યુઝ્યુઅલી પંજાબી જોડે ડુંગળી તો હોય જ ને. તો મેં કીધું ડુંગળી ને એવું, તો કે અચ્છા તમારે જોઈએ છે તો એનું અલગ ચાર્જ. મેં કીધું હે? પછી પાણી, તો કે અચ્છા પાણીની બોટલ જોઈએ છે તો મતલબ પાણી જોઈએ છે, નોર્મલી પાણી હોય જ નહીં, ઇફ પાણી જોઈતું હોય તો એનો બી અલગ ચાર્જ. મેં કીધું ઓ ગોડ. એટલે ફેન્સી રેસ્ટોરન્ટ કોઈ સાદી રેસ્ટોરન્ટમાં નથી હોતું યુઝ્યુઅલી. બાકી ફેન્સી રેસ્ટોરન્ટ, સારી રેસ્ટોરન્ટમાં જાઓ તો ત્યાં સ્પાર્કલિંગ વોટર મળે, કાં તો પછી તમને આવી રીતના બોટલ વોટર જ મળે. ત્યાં નોર્મલ વાળું નથી હોતું. સારું, ચલો તો આપણે બહારથી જોઈએ કે કેવું છે. અમારું ડિનર તો થઈ ગયું છે. આ લોકો એક તો પ્રમોટ કરતા હતા કે કુલ્ફી કે કઈ ડેઝર્ટ ખાઓ, ખાવાની ઈચ્છા તો અમને બી હતી. અમને બી રબડી કે કુલ્ફી ખાવી હતી, પણ પેટમાં એટલી જગ્યા અત્યારે છે જ નહીં બિલકુલ બી. આમ કહેવાય ને એક અન્નનો દાણો અમારે બધું પેક કરવું પડ્યું. એટલે તો આ તમે જો આટલું પેક કરીને જઈએ, આટલું તો લોકોનું ડિનર થઈ જાય ખાવાનું. આઈ થિંક સો 2 જણનું ડિનર છે. કોઈ નહીં, ચલો મળીએ પછી. સો રિયલી ગુડ રેસ્ટોરન્ટ હતી અને સ્ટાફ બી બહુ જ સારો હતો અને બહુ જ મજા આવી. સો આવી રીતનું આખું કોન્સેપ્ટ છે. સો બેઝિકલી આ રીતનો આખો કોન્સેપ્ટ છે. સો ઇટ્સ રિયલી ગુડ. બહાર આવી રીતે હતું અને અંદર બી કેન્ડલ લાઇટ છે. સો લેટ્સ સી. આ રહી રેસ્ટોરન્ટ. આ અહીંયા આગળ ઇટોબિકોમાં છે અને રિયલી બહુ જ ફાઇન છે, બહુ બ્યુટીફુલ રેસ્ટોરન્ટ છે. સો ફાઇનલી અમારો ડિનર કમ્પ્લીટ થઈ ગયો છે અને ઘરે આવી ગયા છીએ. અને રેસ્ટોરન્ટ સારી હતી, બહુ મજા આવી. અને હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. બાય.